નમસ્કાર। આજે 147મી રથયાત્રાને રથયાત્રાના રૂટ ઉપર જેમ જેમ તે આગળ વધી રહી છે, જીએસટીવી સવારથી આપના સુધી તે તમામ લાઈવ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે। અત્યારે જે ગજરાજુ છે તે સરસપુર પહોંચી ગયા છે, અખાડિયાનું છે તે ખાડિયા પહોંચી ગયા છે અને આખા રૂટ ઉપર અને તેની પાછળ જ રથો છે કે જે પણ ધીમે ધીમે આગળ વધતા નજરે પડે છે। વિવિધ ભજન મંડળીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને આ જે ભજન મંડળીઓ છે જે દર વર્ષે આવી જ રીતે અલગ અલગ જગ્યાએથી આ રથયાત્રાના રૂટ પર ભજનો ગાતા ગાતા તીર્થ જે રથયાત્રા છે તેના કીર્તન કરતા કરતા આગળ વધતા નજરે પડે છે। અત્યારની એ અપડેટ છે કે જે ગજરાજુ છે તે સરસપુર પહોંચી ગયા છે। સરસપુરની અંદર ગજરાજુનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે જે ટેબ્લો છે તે આગળ વધતા નજરે પડે છે। અખાડિયાનું છે તે ખાડિયા પહોંચી ગયા છે અને ધીમે ધીમે રથો છે તે પણ આગળ વધતા વધતા સરસપુર ક્યારે આવી પહોંચશે, સરસપુર વાસીઓ અત્યારે હાલ ત્યાં સૌથી વધારે રાહમાં તેમની બેઠા છે। એક તરફના જે દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, ભજન મંડળીનો ઉત્સાહ છે અને રથોને જોવા માટે પણ એટલો જ ઉત્સાહ છે। અલગ અલગ નીત નવા રંગમાં વેશભૂષામાં જે ભક્તોને રીઝવા માટે અને લોકોનું આકર્ષણ ખેંચવા માટે આ ભજન મંડળીઓ પણ આવી જ રીતે આગળ વધતા વધતા નજરે પડે છે અને ભગવાનના કીર્તનમાં તેઓ મગ્ન થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ચુસ્ત બંદોબસ્તના પણ દ્રશ્યો છે કારણ કે આખો રૂટ છે તેને આવરી લેવામાં આવ્યો છે। તો મારી આજુબાજુ ભજન કીર્તન કરનાર બહેનો છે અને ભજન કરીને ભગવાનને યાદ કરી રહ્યા છે, ભગવાનની રાહ જોઈ રહ્યા છે। કયું ભજન ગાશો? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા મારી છે, એને મને માયા છોડ દે, એને મને માયા મારી છે, કેટલા સમયથી તમે ભજન ગાઓ? અમે તો વર્ષોથી રહીએ છીએ, કારણ કે અમારું ગામ જ અમારું છે, અમારું ગામ જ અમારું ભગવાન કહીએ છીએ। ભગવાન અમને બહુ બાંધા છે, ભગવાન જગદીશ ભગવાન બહુ બાંધા છે, ખાઈ પીને મજા કરે છે। કેટલી રાહ જુઓ છો તમે? અમે બહુ રાહ જોઈ રહ્યા ભજનના માધ્યમથી ભગવાનને બહેનો કહેવા માંગે છે ને આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યા છે। ભજનો રલકારી રાહ છે ને ભગવાનની રાહ જોવા મળ્યા।